લાકડિયાથી અમદાવાદ 765 કેવીની જે પાવર ગ્રીડ કંપની હાઈ ટેન્શન લાઈન ઊભી કરી રહી છે, જેના કચ્છથી લઈને અમદાવાદ સુધીના સાથે જ બીજી અન્ય જગ્યાએ ઉત્તર ગુજરાતમાં પણ પાવર ગ્રીડ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આજે હળવદ તાલુકાના ધુડકોટ ગામે 14 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મિટિંગ યોજાઈ, જેમાં અનેક ફરિયાદો ખેડૂતોની હતી કે ખરેખર કંપનીવાળા મારકૂટનો ખોટા કેસો દાખલ કરી કચ્છની અંદર અમુક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે. તમામ રૂટ પર જે ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ, આ વળતર ચૂકવવાના બદલે એનકેન પ્રકારે ખેડૂતોને પોલીસનો ડર બતાવી, ખેડૂતોને ધમકાવી અને બળજબરીપૂર્વક જ્યારે કંપની લાઇનનું કામ ચાલુ કર્યું છે, ત્યારે આજે 14 જિલ્લાના ખેડૂતો સાથે મળી અને એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ભૂતકાળના જે હુકમો થયા છે એ હુકમને અનુસંધાને જે 2024નો પરિપત્ર છે કે ખરેખર જે હુકમો થયા છે એને ડબલ કરી આપવા ખેડૂતને. ભૂતકાળમાં જંત્રીના 85% વળતર ચૂકવવાની વાત હતી, તો અત્યારે માર્ચ 2024માં ખરેખર જ્યારે ડબલ 200 ગણા વળતર ચૂકવવાની વાત છે, તો ભૂતકાળમાં અહીંયા જ આજથી 2 વર્ષ પહેલાં મોરબી જિલ્લાની અંદર હુકમો થયા છે કે પર મીટરે 1000 રૂપિયા 1003 રૂપિયા વળતર ચૂકવવું. આજે કેમ કંપની ના પાડે છે? આજે કેમ કલેક્ટર ખેડૂતના ફેવરમાં નિર્ણય નથી આપતા? ભૂતકાળમાં 2 વર્ષ પહેલાં જ અહીં નિર્ણયો લેવાયા છે. તો આજે ખેડૂતની માંગણી છે કે મોંઘવારી પ્રમાણે અને જે દર વર્ષે 10%નો વધારો કરી આપવાની વાત છે એ પ્રમાણે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. અગર વળતર ચૂકવવામાં કંપની આનાકાની કરશે અને દબંગાઈ કરી બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં ઘૂસવાના પ્રયત્ન કરશે, તો ગાંધી ચિંધ્યા માર્ગે 14 જિલ્લામાં જબરજસ્ત ખેડૂત આંદોલન ઊભું થશે. સરકારને નમ્ર વિનંતી છે કે જગતના તાતને ઉશ્કેરવાનું બંધ કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લે.